ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એકાએક ટોળા સાથે ઘસી જાય છે પોલીસ સ્ટેશનમાં અને દારૂના મામલે આકરા તેવર અપનાવે છે અને પોલીસ અધિકારીના હાજરીમાં તેમનો જે પ્રકારનો પિત્તો છટક્યો છે અને જે સંવાદ સામે આવ્યો છે તેને લઈને વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં દારૂના મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અનેક વખત આકરા તેવર અપનાવી ચૂક્યા છે અને દારૂ ડ્રગ્સના મામલે સતત તે અવાજ પણ ઉઠાવી રહ્યા છે। અમદાવાદના પાલડી વિસ્તારમાં જે પ્રકારે દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે તે મામલે પણ તેમણે આકરા તેવર અપનાવ્યા હતા અને આજ પોલીસ સામાન્ય લોકોની ફરિયાદ નથી નોંધતી તેવો પણ તેમણે અવાજ ઉઠાવ્યો હતો। દારૂના મામલે તે પોલીસ સ્ટેશન પહોંચે છે અને આકરી દલીલો પણ કરે છે। અને શું કહેશે ચેક નહીં ગયો ને તો એ તમને રાતોરાત સળગાવીને આપશું આવી અમને બળજબરી કરતો એની ઓકાત કઈ છે તો ત્યારે મોદી નહીં જોતો તો ક્યાંય બેઠો એ છાપરામાં મારી નાખશું અમે કે ચાલી પાડી નાખશું સમજી તમે નહીં લેવા હા ઘર પાડી નાખશું અને આ વસ્તુ અમે પીએસએસ બધી બહેનો ગાળો બોલે ને આ બાજુ પીએ શું કોણ અહીંયા તમે જો પીઆઈ હવે શું પીઆઈને ફોન કરીને એવું કહો કે જિગ્નેશભાઈ એવું કીધું છે કે તમારા એસીપી નહીં આવે ત્યાં સુધી હું પોલીસ સ્ટેશન નહીં છોડું આવું એમને જાણ કરો। દંડ લઈને પોલીસ કમિશનરના બંગલાએ જઈશ એમના ઘરે કચેરીએ નહીં આવું જિગ્નેશભાઈ કહે છે તમારે કોઈ ભાઈઓની પણ રાહ જોવાની નહીં, તમારે સીધું પોલીસ સ્ટેશન આવી જવાનું અને જે ગાળ કોણ કરી તમે ફરિયાદ તમારી ત્યાંની મેટર છે ખૂન ખરાબા થઈ ગયો હોય તો મારી પાસે આવો તો હું એનું સોલ્યુશન હલ કરી શકીશ। તો અમે કોઈનું ખૂન કરીને પછી આવી તો થઈ શકે, બીજું તો આનો કોઈ હલ નથી અમારે। મારા મારી કેસ હું કઈ વાતમાં જાણતો નહોતો ને મારું નામ મારામારીના કેસમાં તમારું નામ લખાવ્યું મારામારી કરે તરત પોલીસે ફરિયાદ લઈ લીધી। અહીંયા બધા તમને મળવા માંગે છે। હા, આ 78 વર્ષના કાકાએ બિલ્ડરના લોકો ઉપર હુમલો કર્યો, તમે આમની સામે ઓફેન્સ દાખલ કર્યો, જાઓ ઉભા। હા હા, આ 78 વર્ષના કાકા જે શારીરિક અશક્ત છે, સરખું ચાલી નથી શકતા, એ લોકોને મારે છે એમ તમે એફઆઈઆર દાખલ કરી છે આમની વિરુદ્ધમાં અને તમે એફઆઈઆર કરી છે આમની ઉપર આરોપી બનાવી દે બીજું આ બિલ્ડરોના માણસો બધાને અશ્લીલ ગાળો બોલી જાય છે બધી બહેનોને તમને અગાઉ ફરિયાદ કરી છે, લેખિતમાં પણ ફરિયાદ આપેલી છે, લેખિતમાં ફરિયાદ આપેલી ફેબ્રુઆરી અત્યારે તપાસની એફઆઈઆર કરો અત્યારે હાલ જ એફઆઈઆર દાખલ કરો કે ગાળો બોલી છે તમને અશ્લીલ બોલી છે। બીજું તમારા કોચરબના ઠાકોરવાસમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે, બીજું બાબુ ઠાકોરનો બીજો કોચરબમાં દારૂનો અડ્ડો ચાલે છે, ત્રીજો અડ્ડો ચાલે છે ઇંગ્લિશનો ઝાલાનો, ચોથો ચાલે છે કોચરબમાં ભીલવાસનો કેમ ચાલે છે એ જવાબ પૂછવા આવે છે કેમ દારૂના અડ્ડા ચાલે છે। તમે 78 વર્ષના વડીલ ઉપર ઓફેન્સ દાખલ કરો છો તો આ બધા બુટલેગર ઉપર ઓફેન્સ દાખલ કરો હે પછી ખુલ્લા અડ્ડા ચાલે છે ને ચાલે છે બધા હા પછી વિશાલ મહેતાનો અડ્ડો ચાલે છે કેમ અડ્ડા ચાલે છે જવાબ આપો। આજે અત્યારે બધું બંધ કરાવો, કોણ છે એનો વહીવટદાર? કોઈ વહીવટદાર નથી આ તો એમને દારૂના અડ્ડા ચાલે છે, એમને દારૂના અડ્ડા ચાલે છે લખો બધી રજૂઆત એફઆઈઆર કરો। એક મિનિટ બીજી રજૂઆત કરો તમે ડિસમિસ કરવા માંગો છો પહેલા એક મિનિટ આ બાતનો જવાબ આ વડીલની ઉપર લેખિતમાં અરજી આપેલી છે, લેખિત ફરિયાદ તમે આપી દો રજૂઆત એક જ એફઆઈઆર દાખલ કરો। જ્યાં દારૂ વેચાતો છે ત્યાં મળી
ફરી આવશે તો કેસ કરશું. બિલ્ડરના મળે ત્યાં સુધી કોઈ ફરિયાદ થઈ નથી. કાલ સવારે મને ફરિયાદ નહીં જોઈએ. ઓકે. તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂના અડ્ડા મને લાગે છે તમારા ડીસીપીને મારે કહેવું પડશે. તમારા પોલીસ ઇન્સ્પેક્ટરને સમજાઈ નથી રહ્યું ઓફેન્સ દાખલ કરવાનું. સ્ત્રીઓને અશ્લીલ ગાળો બોલવી એ ફોજદારી ગુનાનું કૃત્ય ના કહેવાય. એને છે ને અમારી કમ્પ્લેન બિલ્ડરોના માણસોને બીજું ખબર પડી એટલે 78 વર્ષના કાકાને ઉપર ઓફેન્સ દાખલ કરી છે. તમે જે એમનો ગુનો દાખલ કરવાની જો સૂચના ન આપી હોય અને 20 દારૂના અડ્ડાનું લિસ્ટ હું જાહેર કરવાનો છું. તમારે ન કરવું હોય તો ડીસીપી ને ત્યાં જવું અને મને ના પાડી દો તો હાલ ફોન મૂકીને ડીસીપી ને કહું. કે મારે ફરિયાદ કરવી છે. ના ના અત્યારે હાલ તમે પેલા પાલડી પાલડી પીએને તમે સૂચના આપો. 5 ફેબ્રુઆરીથી ફરિયાદ આપી છે એફઆઈઆર કરે એમાં. હું એફઆઈઆર ની કોપી લઈને પછી જઈશ. તમે એમના આદેશ કરો. તમારાથી ન થઈ શકે તો મને પ્રેમથી ના પાડો તો સીપી ના ઘેર જવું, ઓફિસ નહીં જવું, ઘરે જઈશ. નીકળજો અને બેન આપણને એકદમ વિનંતી અને શિસ્ત ભાષામાં કહું છું, આવતીકાલ સાંજનો સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી તમારા જ્યુરિસ્ડિક્શનમાં દારૂ જુગારની એક વસ્તુ મનાઈ બધાની વચ્ચે કહું છું 4 તારીખે 11 વાગે ડીસીપી ઝોન 7 ની કચેરીએ તમારા સસ્પેન્શનની માંગણી લઈ જઈશ. હું કહું એટલે કરવું જ. ટેક ઇટ બી સિરિયસલી. અને કોઈ પણ માણસ તમારો સ્ટાફ ઊંચા અવાજમાં બિલકુલ વાત ના કરે. કેમ જિગ્નેશભાઈ હતા કોઈ ટણી બની ના જોઈએ. આમ દારૂના મામલે જિગ્નેશ મેવાણીએ ફરી એક વખત આકરા તેવર અપનાવ્યા છે અને પોલીસ અમલદારની હાજરીમાં તેમણે કહી દીધું છે કે આ ધંધા બંધ કરાવો અને જે પ્રકારે આ વૃદ્ધની ફરિયાદ નોંધી લેવામાં આવી તે મામલે પણ તેમણે આકરા તેવર દર્શાવ્યા છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.